15મા વચનામૃતમાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ, જીવ બે પ્રકારના છે, દૈવી અને આસુરી. તે અનાદિકાળના છે કે કોઈક યોગે કરીને એવા થયા છે? એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સંતોનો જેણે જેણે દ્રોહ કર્યો હોય એ દૈવી હોય છતાં આસુરી બની જાય છે. જેમ કે દૈવી અને આસુરી થવાનું કારણ સત્પુરુષોનો કોપ અને અનુગ્રહ. જય અને વિજય ભગવાનના પાર્ષદ હતા, એ ક્યાં અસુર હતા? ભગવાનના પાર્ષદ હતા છતાં સનકાદિકનો દ્રોહ કર્યો તો અસુર બની ગયા. તો સામે પક્ષે પ્રહલાદજી ક્યાં દેવ હતા? એ તો દૈત્યના દીકરા હતા. પણ નારદજીનો ઉપદેશ સ્વીકાર્યો, એમના આશીર્વાદ મળ્યા તો ભાગવત સંત થઈ ગયા. તો મોટા પુરુષનો જેના ઉપર કોપ થાય એ આસુરી થઈ જાય, અને મોટા પુરુષ જેના ઉપર રાજી થાય એ દૈવી થઈ જાય છે. એટલે દૈવી અને આસુરી થવાનું બીજું કોઈ કારણ નથી. માટે જેણે પોતાના કલ્યાણને ઈચ્છવું હોય એને ભગવાન કે ભગવાનના ભક્ત, તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં. ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એમ કરવું. સ્વામિનારાયણ ભગવાનની જય.